નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લુઈસ સિદ્ધાંતની મર્યાદા અને VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ વિશે અભ્યાસ કરીશું. તો તમને ખ્યાલ જ છે કે આપણે આગળ ઉપર અભ્યાસ કરી ગયા છે લુઈસ સિદ્ધાંત વિશે. તો લુઈસ સિદ્ધાંતમાં આપણે ક્યાંય અણુના આકાર વિશે કોઈ પણ પ્રકારની માહિતી મેળવેલી નથી. ત્યાં એવો કોઈ ઉલ્લેખ નથી કરેલો કે અણુનો આકાર છે કેવો છે અને કઈ રીતે અણુનો આકાર બનશે, એના વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપણને આપેલી નથી. તો અહીંયા ખાસ કરીને એ આકારની માહિતી આપણે VSEPR સિદ્ધાંતની મદદથી સમજીશું, જેને આપણે કહેશું સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ, અને એને ટૂંકમાં VSEPR સિદ્ધાંત વડે દર્શાવવામાં આવે છે. તો VSEPR સિદ્ધાંત છે એ એનું ઇંગ્લિશ નામ છે, એનું શોર્ટ ફોર્મ છે. ઇંગ્લિશમાં એને આપણે કહેશું વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, એટલે એનું ગુજરાતી થશે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ. હવે સહસંયોજક અણુ હોય કોઈ પણ, જેમ કે આપણે ઉદાહરણ લઈએ H2O નું, એ સહસંયોજક અણુ છે, એની અંદર સહસંયોજક બંધ બને છે. એ સહસંયોજક અણુના આકારનું પ્રાકકથન, એટલે એનો આકાર કેવો હશે એ પ્રાકકથન કરવા માટે સિઝવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે પરમાણુની સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયાઓ, એટલે કે સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એની વચ્ચે કેવા પ્રકારની ક્રિયાઓ થાય છે એનો એક સરળ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો, જેને આપણે VSEPR સિદ્ધાંત કહેશું. હવે આપણે VSEPR સિદ્ધાંતમાં કયા કયા પોઈન્ટનો સમાવેશ થાય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. અહીંયા આપણે લઈએ VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ. તો કોઈ પણ અણુનો આકાર છે એ કેના ઉપર આધાર રાખશે એની માહિતી આપણે અહીંયા લેવાની છે. અહીંયા લઈએ અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષ એમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે, અને એ ઇલેક્ટ્રોન યુગ્મમાં પાછા બંધકારક અને અબંધકારક બંને ઉપર આધાર રાખશે. અહીંયા આપણે એનું ઉદાહરણ લઈએ, જેમ કે પાણીનું ઉદાહરણ. તો પાણીમાં 2 OH બંધ હોય છે, એટલે ઓક્સિજન છે એ 2 હાઇડ્રોજન સાથે જોડાયેલું હોય છે, અને ઓક્સિજન ઉપર આપણે આગળ ઉપર ભણી ગયા છે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો આ મધ્યસ્થ પરમાણુ એટલે આ ઓક્સિજન થશે. ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ છે, એની આજુબાજુએ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે તો અહીંયા દર્શાવશું. જો આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને આપણે બ્લુ કલરથી દર્શાવીએ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે કે બંધ છે એની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, એટલે એને પણ આપણે યુગ્મ કહેશું. તો ટોટલી અહીંયા તમે જુઓ છો કે આની અંદર મધ્યસ્થ પરમાણુની આસપાસ 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે, એમાંથી 2 અબંધકારક અને 2 બંધકારક છે. તો એ પહેલો પોઈન્ટ આપણને કહે છે કે કોઈ પણ અણુનો આકાર છે એ કેના ઉપર આધાર રાખે છે, તો મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર, એટલે કે એમાં અબંધકારક અને બંધકારક બંને ઇલેક્ટ્રોન યુગ્મનો સમાવેશ થાય છે. ચલો, ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ, પહેલો પોઈન્ટ છે એ અણુનો આકાર કેવો હોય છે એના વિશેની માહિતી આપે છે, અને કેના ઉપર આધાર રાખે છે તો ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર. પછી બીજું લઈએ આપણે કે સંયોજકતા કોષમાં, બીજો પોઈન્ટ, સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો છે એમાં પરસ્પર એકબીજાનું અપાકર્ષણ થાય છે, એટલે અપાકર્ષણ કરશે. અપાકર્ષણ કેમ થાય? કારણ કે એ ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં ઇલેક્ટ્રોન હોય છે, અને ઇલેક્ટ્રોન વાદળ સમાન ઋણભારિત હોય છે. ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભારિત હોય, તો ઋણ વીજભાર વચ્ચે તમને ખ્યાલ છે અપાકર્ષણ થશે. એટલા માટે ઇલેક્ટ્રોન યુગ્મો પરસ્પર એકબીજાનું અપાકર્ષણ કરશે. ફરીથી આપણે અહીંયા લઈએ H2O નું ઉદાહરણ. તો આ બંધની અંદર તમે જુઓ છો કે ઇલેક્ટ્રોન ન જોઈને આ બીજા બંધની અંદર પણ ઇલેક્ટ્રોન હશે, તો અહીંયા પણ ઋણ વીજભાર હશે અને અહીંયા પણ ઋણ વીજભાર હશે. તો ઋણ વીજભાર વચ્ચે તમને ખબર છે અપાકર્ષણ થશે ને એ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરતા હોય છે. ચલો, ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ લઈએ કે આ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મમાં કેનો સમાવેશ થશે તો બંધકારક અને અબંધકારક બંનેનો.
એ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે, હવે અવકાશનો અર્થ તમારે એમ નથી કાઢવાનો કે અંતરિક્ષમાં આપણે વહી જવાનું છે. આપણી આજુબાજુ જે પણ ખાલી જગ્યા છે, એટલે કે 3 ડાયમેન્શનલી વાત કરે છે, એ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી અપાકર્ષણ ઓછું એટલે કે ન્યૂનતમ અથવા લઘુત્તમ થાય. અને એના માટે શું હોવું જોઈએ કે એની વચ્ચેનું અંતર શક્ય તેટલું વધારે હોવું જોઈએ. ફરીથી આપણે અહીંયા H2Oની વાત કરીએ તો આ ઓક્સિજન છે એની આજુબાજુએ અહીંયા આ રીતે આમ દર્શાવું છું. આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આની પી કક્ષક હું દર્શાવું છું. અને અહીંયા આ જે બંધકારક દર્શાવું છું, બંધ એટલે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ બધા વચ્ચે આ જે બે બંધકારક ને બે બંધકારક છે એની વચ્ચે અપાકર્ષણ ક્યારે ઓછું થાય? તો અહીંયા જે અબંધકારકની આપણે વાત કરીએ એની વચ્ચે અંતર છે એ મેક્ઝિમમ હોવું જોઈએ. અંતર વધુ હશે તો એની વચ્ચે અપાકર્ષણ ઓછું થશે. એ જ રીતે આ બે વચ્ચેનું અંતર જુઓ તમે, અબંધકારક અને બંધકારક, એની વચ્ચેનું અંતર પણ જેમ વધુ એમ અપાકર્ષણ ઓછું, આની વચ્ચેનું અંતર વધુ એમ અપાકર્ષણ ઓછું. તો આ ચારે ચાર આપણે પાણીની અંદર દર્શાવીએ કે આ ચારે ચાર ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એવી રીતે ગોઠવાય છે કે જેથી અપાકર્ષણ ઓછામાં ઓછું થાય. અપાકર્ષણ ઓછામાં ઓછું થાય ક્યારે? કે જ્યારે એની વચ્ચેનું અંતર છે એ શક્ય તેટલું વધે. એટલે વધુ અંતર એ બધા વચ્ચે રહેવું જોઈએ, કારણ કે ઋણ વીજભારિત છે એટલે અપાકર્ષણ થશે. ચલો ત્યારબાદ આપણે એના પછીનો પોઈન્ટ લઈએ કે સંયોજકતા કોષને વર્તુળાકાર એટલે કે ગોળાકાર લેવામાં આવે છે. કોઈ પણ સંયોજકતા કોષ છે, માનો કે ઓક્સિજન છે કે કોઈ પણ લિથિયમ છે, બધાની આપણે આ પરમાણુનું કેન્દ્ર હોય, તમને ખ્યાલ છે આજુબાજુ આ કક્ષા છે. માનો કે અત્યારે મેં આ જે કક્ષા રાઉન્ડ કરીને દર્શાવેલી છે એ સંયોજકતા કોષ છે, એટલે કે બાહ્યતમ કક્ષા છે. એને વર્તુળાકાર, અહીંયા જોવો જ તમે, ગોળાકાર આપણે લીધેલી છે. અને જેમાં ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત એટલે કે ગોઠવાયેલા, સ્થિર ગોઠવાયેલા હોય છે. ચલો અહીંયા આપણે આ રાઉન્ડ આમ ઈ વડે દર્શાવીએ તો આમાં ઇલેક્ટ્રોન યુગ્મો હશે. આ રીતે માનો કે આ બે ઇલેક્ટ્રોન થઈને એક યુગ્મ બને છે. એ જ રીતે આ બીજા ઇલેક્ટ્રોનનું અહીંયા આપણે યુગ્મ દર્શાવીએ. અહીંયા માનો કે આ ત્રીજો ઇલેક્ટ્રોનનું યુગ્મ દર્શાવીએ. માનો કે 3 યુગ્મ છે તો એ વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત એટલે ગોઠવાયેલા હોય છે, સ્થિર ગોઠવાયેલા હશે. ચલો એના પછીનો પોઈન્ટ લઈએ આપણે કે બહુબંધને. હવે બહુબંધ એટલે કે જેમાં દ્વિબંધ આવેલો હોય કે ત્રિબંધ આવેલો હોય. તો આ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, તો આ તો એકલ બંધ કહેવાય આને. અને બહુબંધમાં કેનો સમાવેશ થશે? તો કાર્બન કાર્બન દ્વિબંધ હોય કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય, આને આપણે બહુબંધ કહેશું. બહુબંધ એટલે કે એક કરતાં વધુ બંધ હોય ને આપણે બહુબંધ અથવા બહુબંધન કહેવામાં આવે છે. એ બહુબંધનમાં એ બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા જ ગણવામાં આવે છે. અહીંયા આપણે શરૂઆતમાં એકલ દર્શાવેલો છે કે બે કાર્બન વચ્ચે અહીંયા એકલ યુગ્મ છે. એકલ યુગ્મ એટલે એની અંદર બે ઇલેક્ટ્રોન હશે, તો એકલ યુગ્મ જેવો જ ગણવામાં આવે છે. કેને? આ બહુબંધને આના જેવો ગણવામાં આવે છે, બાકી છે વધારે. પછી બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મોને અતિયુગ્મ તરીકે ગણાય છે. બહુબંધના અહીંયા તમે જુઓ છો આ દ્વિબંધમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ હશે. દ્વિબંધ હોય એટલે 2 બંધ હોય એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ, અને ત્રિબંધ હોય એટલે કે ટ્રિપલ બોન્ડ હોય એની અંદર 3 ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એને કેના જેવા ગણવામાં આવે છે? તો એકલ અતિયુગ્મ જેવો જ ગણવામાં આવે છે. એટલે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ હોય એના જેવા જ ગણવામાં આવે છે. ચલો ત્યારબાદ એના પછી આ સિદ્ધાંત છે એ જો અણુને 2 કે વધારે રચનાથી આપણે દર્શાવી શકાય. કોઈ પણ લુઈસ રચના છે, માનો કે 2 કરતાં વધારે. આપણે આગળ ઉપર વાત કરેલી કે ઓઝોનમાં આ રીતે એનું બંધારણ હોય છે, એની 2 રચના હશે, આના ઉપર પ્લસ અને આના ઉપર માઇનસ, ને પછી અહીંયા આપણે એના ઇલેક્ટ્રોન યુગ્મ પણ દર્શાવવાના હોય, દર્શાવેલા નથી. તો અહીંયા 2 લુઈસ રચના છે, એક અને આ બીજી. તો VSEPR સિદ્ધાંત છે આ પહેલી રચનાને લાગુ પાડી શકાય અને બીજી રચનાને પણ લાગુ પાડી શકાય છે. એટલે ફરીથી જો અણુને 2 કે વધારે
રચનાથી રજૂ કરી શકાય તો VSEPR નમૂનો આવી કોઈ પણ રચનાને લાગુ પાડી શકાય છે. ચાલો ત્યારબાદ આપણે એક અગત્યનો પોઈન્ટ અહીંયા આના ઉપરથી એક આપણે અપાકર્ષણ કેની વચ્ચે કેટલું થાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. ફરીથી અહીંયા હું H2O નું ઉદાહરણ લઉં છું. ચાલો ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોયનું આવો આમ આકાર દર્શાવું છું. એ P કક્ષકનો આકાર છે, જ્યારે અહીંયા આ 2 બંધ છે. તો અહીંયા કયા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે કેવું અપાકર્ષણ થશે એના વિશે આપણે વાત કરીએ તો અહીંયા આ જે ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આને અબંધકારક કહેશું. જે મેં ગ્રીન વડે બે દર્શાવું છું, આ જે ફુગા જેવો આકાર તમને દેખાય છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને એને ઇંગ્લિશમાં લોન પેર કહેવામાં આવે છે. અબંધકારક એટલે લોન પેર, બીજાને લોન આપી શકે એટલે એને આપણે ટૂંકમાં LP વડે દર્શાવીશું, લોન પેર. અને જે બંધમાં ભાગ લઈએ છે, અહીંયા તમે જુઓ છો આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે અહીંયા બંધ બનાવે છે એ બંધના જે ઇલેક્ટ્રોન છે એને આપણે, તમને ખ્યાલ જ છે કે આપણે એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ. ચલો એની આપણે ટૂંકમાં બોન્ડિંગ પેર વડે દર્શાવીશું. બંધકારકને ઇલેક્ટ્રોન યુગ્મને આપણે બોન્ડિંગ પેર કહીએ છીએ. તો આ બધા વચ્ચે બધા અબંધકારક હોય કે પછી બંધકારક હોય એની અંદર ઇલેક્ટ્રોન તો છે જ, તો બધા વચ્ચે અપાકર્ષણ થતું હશે. તો કેમાં કેટલું અપાકર્ષણ થાય છે એ આપણે ભણવાનું છે. ફરીથી અહીંયા હું H2O ની રચના છે એ દર્શાવું છું, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અહીંયા આ લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને આ પણ લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો અહીંયા આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે મહત્તમ અપાકર્ષણ થશે. વધુમાં વધુ અપાકર્ષણ છે લોન પેર એટલે કે અબંધકારક વચ્ચે થાય છે. તો અહીંયા આપણે ક્રમમાં જોઈએ કે ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક અપાકર્ષણની ક્ષમતાનો ક્રમ કયો છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ થશે. આ સિદ્ધાંત બહુ અગત્યનો છે, આગળ પણ તમને કામ આવશે ઘણો બધો, એટલે ખાસ સમજજો. અને મેઇન આ કે કયા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધુ થશે, તો અબંધકારક વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ. ત્યારબાદ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ. તો અહીંયા બ્લુ કલરથી દર્શાવું છું, આ લોન પેર એટલે અબંધકારક અને આ બોન્ડિંગ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આ અબંધકારક અને આ બંધના ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચે જે અપાકર્ષણ થશે એ આના કરતાં લોન પેર કરતાં કેવું હશે, ઓછું હશે. ત્યારબાદ અહીંયા બંધકારક અને બંધકારક વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ હોય. તો આ જે બંધના ઇલેક્ટ્રોન છે, બોન્ડિંગ પેર, આ બંનેની વાત કરીએ તો આની વચ્ચે જે અપાકર્ષણ થતું હશે એ બધાથી ઓછું હશે. તો આ ક્રમ છે ખાસ યાદ રાખજો. લોન પેર વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ, ત્યારબાદ લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે એનાથી ઓછું અપાકર્ષણ, અને ઓછામાં ઓછું અપાકર્ષણ છે બોન્ડિંગ પેર વચ્ચે થતું હશે. એટલે આ ક્રમ છે એ ખાસ અગત્યનો છે. હવે શા માટે આવું થશે? શા માટે અબંધકારક વચ્ચે અપાકર્ષણ મેક્સિમમ છે અને બંધકારક વચ્ચે અપાકર્ષણ છે ન્યૂનતમ છે? આપણે ફરીથી અહીં H2O ની રચના દર્શાવીએ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેના ઉપર આવેલા છે જોજો ખાસ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એક જ ઓક્સિજન પરમાણુ ઉપર આવેલા છે, એકલા ઓક્સિજન ઉપર જ, એટલે ત્યાં જગ્યા વધુ રોકશે.
એક જ ઓક્સિજન પરમાણુ ઉપર છે. જ્યારે અહીંયા તમે વાત કરો કે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં 2 ઇલેક્ટ્રોન હશે, તો આ યુગ્મની વાત કરીએ તો એ કેની વચ્ચેના છે? તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વચ્ચેના છે. તો અહીંયા વધુ જગ્યામાં એ રોકાયેલા છે. જ્યારે અહીંયા એક જ પરમાણુ ઉપર આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોવાથી અહીંયા અપાકર્ષણ છે એ સૌથી વધુ જોવા મળશે. જ્યારે અહીંયા જગ્યા છે એ વધારે છે, એટલે કે અંતર વધુ છે, એટલે ત્યાં અપાકર્ષણ ઓછું હશે. અને અહીંયા અબંધકારકમાં નજીક હોવાથી ત્યાં અપાકર્ષણ છે વધુ હશે. ચલો હવે આપણે VSEPR સિદ્ધાંતમાં નાઇહોલ્મ્સ અને ગિલિસ્પીનો ફાળો આપણે સમજીએ. હવે આગળ ઉપર આપણે વાત કરી એ સિદ્ધાંતમાં નાઇહોલ અને ગિલિસ્પી નામના વૈજ્ઞાનિકે થોડો સુધારો વધારો કરી અને VSEPR નમૂનાને પુનઃ વ્યાખ્યાયિત કર્યો, એટલે કે ફરીથી પ્રસિદ્ધ કર્યો. અને એને ઇલેક્ટ્રોનના અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચેનો અગત્યનો ભેદ સમજાવ્યો કે કેમાં ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધમાં ભાગ લે છે બંધકારક, અને જે બંધમાં નથી ભાગ લેતા એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું ફેરફાર છે. તો આગળ ઉપર મેં ચર્ચા કરેલી જ છે, છતાં પણ અહીંયા આપણે થોડું રિપીટેશન કરીએ કે બીજો પોઈન્ટ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુની ઉપર સ્થાનીકૃત હોય છે. તો અહીંયા આપણે નીચે મેં જો દર્શાવેલું છે આમાં H2O નો અણુ, એમાં આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કોઈ એક જ પરમાણુ ઉપર સ્થાનીકૃત એટલે કે ગોઠવાયેલા છે. પણ દરેક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુની વચ્ચે ભાગીદારી કરે છે, એટલે કે ભાગીદાર બને છે. તો તમે અહીંયા બંધ જુઓ છો કે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંને વચ્ચે ભાગીદારી કરશે, અને આના પરિણામે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધુ જગ્યા રોકશે. અહીંયા મેં બ્લુ કલરથી નીચે H2ના અણુમાં દર્શાવેલું છે એ જગ્યા કરતાં ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધુ જગ્યા રોકે છે, જે આપણે આગળ ઉપર પણ વાત કરેલી. અને એના કારણે ઇલેક્ટ્રોનના અબંધકારક યુગ્મોની વચ્ચે, એટલે કે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ, અને બીજું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સરખામણીમાં વધારે અપાકર્ષણ થશે. એટલે કે લોન પેર વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ હશે. બોન્ડિંગ પેર વચ્ચે કે લોન પેર અને બોન્ડિંગ પેર કરતાં સૌથી વધુ અપાકર્ષણ છે આમાં જોવા મળે છે. ચલો ત્યારબાદ આપણે લઈએ કે અહીંયા બે પ્રકારના આ અપાકર્ષણની અસરના કારણે અણુનો આદર્શ આકાર છે એમાં થોડો ફેરફાર જોવા મળશે. જે આપણે આકાર ધારતા હોઈએ છીએ એટલા જ બંધકોણ એવો જ આકાર નથી રહેતો, એમાં પણ થોડા પ્રકારનું વિચલન છે જોવા મળે છે. અને હવે આપણે અહીંયા બે પ્રકારના અણુની વાત કરીશું. એમાં એવા અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય એવા, અને બીજું કે મધ્યસ્થ પરમાણુ પાસે એક કે તેથી વધુ અબંધકારક, અથવા હું ટૂંકમાં લોન પેર લખું છું, એક કે તેથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા અણુનો આકાર. તો અહીંયા આપણે H2O છે, H2Oમાં તમે અહીંયા જુઓ છો કે આ જગ્યાએ એની પાસે ઓક્સિજન પાસે મધ્યસ્થ પરમાણુ પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને બીજા આપણે અણુઓ જોશું કે જેમ કે મિથેન લઈએ CH4, તો મિથેનમાં કાર્બન, જે મધ્યસ્થ કાર્બન છે એની પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા કાર્બન પાસે નથી. એવા અણુઓના આકાર વિશે આપણે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ આપણે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેવા અણુના આકાર વિશે આપણે ચર્ચા કરીએ.
ચાલો હવે જોઈએ કે જો અણુમાં ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ હોય, ફક્ત બંધકારક એટલે કે અબંધકારક હોય જ નહીં, એટલે કે આપણે અહીંયા લઈએ છીએ મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ન હોય તો બાકી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ હશે. એનો આપણે અહીંયા કોષ્ટક જોઈએ અને એના આકાર સમજીએ. તો પહેલી કોલમમાં આપણને આપેલું છે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે, ને એ બંધકારક જ હશે એટલે કે બોન્ડિંગ પેર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આપેલી છે. અને પછી બીજી કોલમમાં આપેલું છે આપણને એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આપેલી છે, પછી આણ્વીય ભૂમિતિ એટલે કે એનો આકાર આપેલો છે, અને પછી એમાં થતું સંકરણ અને છેવટે ઉદાહરણ. પણ આપણે સંકરણની આપણે આગળ ઉપર ચર્ચા કરીશું વિગતવાર, સંકરણ વિશે આપણે આગળ આવશે જ, એટલે અહીંયા આપણે ડિટેલમાં અત્યારે અભ્યાસ નહીં કરીએ, માત્ર એની ગોઠવણી અને આકાર અને ઉદાહરણ વિશે ચર્ચા કરીએ. તો હવે સૌ પ્રથમ અહીંયા જોવો છો કે બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો અહીંયા દર્શાવે છે આ એ એટલે મધ્યસ્થ પરમાણુ, પછી આ બાજુએ બે ઇલેક્ટ્રોન યુગ્મ તમે જોવો છો અહીંયા દર્શાવેલા છે. તો એની વચ્ચે અપાકર્ષણ ઓછામાં ઓછું કઈ રીતે થાય VSEPR સિદ્ધાંત પ્રમાણે? તો એ જો 180 ડિગ્રીના ખૂણે ગોઠવાય, આ રીતે 180 ડિગ્રીના ખૂણે, તો જ એની વચ્ચે અપાકર્ષણ છે ઓછું થશે. તો અહીંયા જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની જગ્યાએ આપણે અહીંયા બે પરમાણુ દર્શાવી દઈએ તો એ અણુનો આકાર છે રેખીય થશે, આમ એક જ રેખામાં. તો તમારે જોવાનું છે કે જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક બંને હોય અને વચ્ચેના પરમાણુ ઉપર ક્યાંય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તો એનો આકાર રેખીય હશે. તો આ અણુનો આકાર, અણુનું સૂત્ર શું કહી શકાય આપણે? AB2 પ્રકારનું અણુ કહી શકાય. અને એમાં થતું સંકરણ SPS આપણે આગળ પર ચર્ચા કરીશું. અને એના ઉદાહરણ યાદ રાખજો, BeCl2 અને HgCl2. તો આપણે BeCl2 ને દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકાય. અહીંયા BE એટલે એની જગ્યાએ આપણે BE લેવાનો થશે અને બીની જગ્યાએ ક્લોરીન. તો BeCl2 અણુ છે એનો આકાર છે એ રેખીય હશે. એ જ રીતે HgCl2 માં અહીંયા બેરિલિયમની જગ્યાએ તમારે મર્ક્યુરી લેવાનું છે Hg, અને Cl તો ત્યાં પણ આપેલા જ છે આપણને. એટલે ત્યારબાદ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 હોય તો એની વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય એ રીતે કઈ રીતે ગોઠવાશે? તો તમે જુઓ છો દરેક વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો બને એ રીતે એ ગોઠવાશે. તો એનો આકાર સમતલીય ત્રિકોણ થશે. એટલે આ પોઈન્ટ છે એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, એનો આકાર સમતલીય ત્રિકોણ થશે. તો પછી બધી જગ્યાએ અહીંયા જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ છે ત્યાં આ ત્રીજી કોલમમાં તમે જુઓ છો કે ત્યાં B ગોઠવાઈ જશે. તો આ અણુનો આકાર સમતલીય સમત્રિકોણ થશે. એટલે કે એક જ સમતલમાં 3 B પરમાણુ ગોઠવાયેલા હશે અને એનો આકાર તમે જુઓ છો કે ત્રિકોણ જેવો દેખાય છે. અને એનું ઉદાહરણ છે BF3. તો એને આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. બોરોન સેન્ટરમાં અને 3 ફ્લોરિન છે 120 ડિગ્રીના ખૂણે આ રીતે ગોઠવાયેલા હશે એક જ સમતલમાં. ત્યારબાદ જો 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનો આકાર છે એ સમચતુષ્ફલકીય થશે. વચ્ચે સેન્ટરમાં એ મધ્યસ્થ પરમાણુ છે અને અહીંયા 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે આ રીતે ગોઠવાશે સમચતુષ્ફલકીય રીતે. અને તમે અહીંયા જે પણ બંધકોણ જોશો એ બંધકોણ 109.5 ડિગ્રીનો જ હશે. બધી જગ્યાએ 109.5 ડિગ્રી જોઈ છે. એટલે અહીંયા 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો અણુ છે એની ગોઠવણી, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી એવી રીતે થશે કે અપાકર્ષણ ન્યૂનતમ થાય અને એનો આકાર છે એ થશે સમચતુષ્ફલકીય. તો માત્ર અહીંયા ત્રીજી કોલમમાં અહીંયા જ્યાં જ્યાં તમને આ બે ટપકા દર્શાવેલા છે ત્યાં B દર્શાવેલો છે એટલે અણુ બની જશે. તો એનો આકાર સમચતુષ્ફલકીય થશે. અને એ અણુનું ઉદાહરણ કયું છે? AB4. તો આ તો માત્ર તમને સમજૂતી માટે આપ્યું છે કે મધ્યસ્થ પરમાણુ એ હોય અને બીજા કોઈ પણ 4 પરમાણુ છે એ સમાન હશે એટલે એ AB4 ટાઈપનો કહેવાય. તો એનું ઉદાહરણ થશે CH4 એટલે મિથેન અને બીજું NH4+. આ ઉદાહરણ છે યાદ રાખજો, તમને પૂછી શકે. તો અહીંયા તમારે જોવાનું છે CH4 એટલે કયા પ્રકારનો કહેવાય? AB4 પ્રકારનો કહેવાય. તો એનો આકાર છે એ સમચતુષ્ફલકીય હોય. એટલે અહીંયા AB4 એટલે 4 બંધ બનાવે એટલે તમારે યાદ રાખવાનું, સામાન્ય રીતે 4 બંધ બનતા હોય એટલે એ સમચતુષ્ફલકીય આકાર અહીંયા દર્શાવે છે. ત્યારબાદ 5 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડની રીતે થાય છે. તો એની આપણે રચના અહીંયા જોઈએ.
કે પહેલાં તો અહીંયા ત્રિકોણ બને આમ, ચલો વચ્ચે એ હોય અને આ જગ્યાએ અહીંયા બી પરમાણુ છે એ આ રીતે અહીંયા ગોઠવાશે, આ ત્રિકોણ બનાવે છે અહીંયા. પછી એક બી છે એ ઉપર ગોઠવાશે અને એક બી છે એ નીચે ગોઠવાશે. પછી આ ઉપરનો બી છે એ આ સમતલના ત્રણેય ત્રિકોણ ત્રણેય બી સાથે જોડાઈને ઉપર તમે જુઓ છો કે પિરામિડ જેવી રચના થશે. પછી એવો જ પિરામિડ છે એ અહીંયા નીચે બનશે આમ, આ રીતે. તો અહીંયા એક ઉપર પિરામિડ અને એક અહીંયા આ નીચેની તરફ પિરામિડ બને છે અને ત્રિકોણાકાર છે, એટલા માટે એનું નામ આપવામાં આવ્યું ત્રિકોણીય દ્વિપિરામિડ અથવા પિરામિડલ પણ એને કહેવામાં આવે છે. અને એમાં અહીંયા જે બંધકોણ તમે જુઓ છો આ આપેલી છે આકૃતિ, એમાં 90 ડિગ્રી હશે આ, કેમ કે સમતલને લંબ છે. પછી સમતલમાં રહેલા અહીંયા 3 બંધ છે એનો બંધકોણ 120 ડિગ્રી હશે. આ તમે કોઈ પણ જુદી જુદી પેન લઈને પણ સમજી શકો છો. આવો ડાયાગ્રામ તમે તમારી રીતે કોઈ પણ સળી હોય અથવા પેન હોય એની મદદથી બનાવી શકો છો અને આકાર વ્યવસ્થિત તમે સમજી શકો છો. તો આ બંનેમાં જે બે આકૃતિ છે એમાં ડિફરન્સ એટલો જ છે કે અહીંયા માત્ર તમને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે અને અહીંયા એની જગ્યાએ પરમાણુ આપેલા છે. અને એનું ઉદાહરણ થશે PCl5, એટલે કે સેન્ટરમાં એની જગ્યાએ ફોસ્ફરસ હશે અને જ્યાં બી આપેલા છે એ જગ્યાએ ક્લોરીન હશે. ચલો ત્યારબાદ જો 6 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય 6, તો એમાં 4 છે એ એક જ સમતલમાં ગોઠવાય છે. ચલો અહીંયા આપણે સમજીએ કે આ એ છે એની આજુબાજુ અહીંયા 4 બી પરમાણુ છે એ ગોઠવાયેલા હશે, એટલે એને તમે જોઈન્ટ કરશો એટલે આકાર છે એ ચોરસ થશે આમ. પછી ત્રિકોણીય દ્વિપિરામિડની જેમ જ એક બી છે એ સમતલની ઉપર હશે અને એક બી સમતલની નીચે હશે. તો હવે ઉપરની તરફ એક પિરામિડ જેવી રચના થશે પણ એ ચોરસ પિરામિડ થશે અને નીચેની તરફ આ બીજો પિરામિડ થશે જે હું ગ્રીન કલરની લીટી વડે દર્શાવું છું. તો આમાં 8 ફલક એટલે કે બાજુ થશે. ફલક એટલે બાજુ. તો અહીંયા જો હું બ્લુ કલરની લાઇનિંગની મદદથી એક ત્રિકોણ દર્શાવું છું, આ એક ફલક થશે. ચલો એક ફલક છે. ત્યારબાદ ગ્રીન કલરથી બીજો ફલક આ બાજુ દર્શાવું છું, અહીંયા આ બીજો ફલક. ત્યારબાદ રેડ કલરથી આ બાજુએ દર્શાવીએ ડાબી બાજુએ, અહીંયા આ ત્રીજો ફલક. 3 ફલક તો આપણને દેખાય છે. પછી ચોથો ફલક છે એ સમતલની પાછળ હશે. એ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બ્લેક કલરથી અહીંયા દર્શાવું છું, આ એ સમતલની પાછળ છે. તો એ ફલક અહીંયા દર્શાવીએ તો એ ચોથો ફલક, એટલે કે 4 ત્રિકોણ એવા ઉપરની સાઈડ થશે. એવા જ 4 ત્રિકોણ છે એ નીચેની સાઈડ પણ થશે. એટલે ટોટલ 4 ઉપર અને 4 નીચે, એટલે ટોટલ એનો સરવાળો કરશો એટલે આપણને 8 પિરામિડ જેવા મળશે. અને એનો ત્રિકોણ 8 મળશે અને સમાન ત્રિકોણ હશે એટલે આપણે એનું નામ આપીશું અષ્ટફલકીય. ચલો તો એનો આકાર થશે અષ્ટ એટલે 8 અને ફલક એટલે બાજુ, કે જેની 8 બાજુ હોય એને આપણે અષ્ટફલક કહેશું. તો એમાં બંધકોણ છે તમે જુઓ છો 90 ડિગ્રી હશે. આની વચ્ચેનો બંધકોણ છે એ 90 ડિગ્રી હોય. અને બીજું તમે જોજો કોઈ પણ બંધકોણ આમાં અષ્ટફલકમાં કોઈ પણ તમને મજા આવે કોઈ પણ બંધ લઈ લેશો તો બધા વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી જ હોય. દરેક કોઈ પણ જોજો પેન છે એની મદદથી તમે વ્યવસ્થિત સરળતાથી આનો આકાર છે સમજી શકો છો. ચલો એનું ઉદાહરણ એ કયા પ્રકારનો થશે? તો AB6 પ્રકારનો થશે કે સેન્ટરમાં એક મધ્યસ્થ પરમાણુ હશે અને એની આજુબાજુ 6 પરમાણુ છે બીજા ગોઠવાયેલા હશે અને એનું ઉદાહરણ થશે SF6. ચલો હવે આપણે બીજા અણુનો આકાર લઈએ કે જેમાં મધ્યસ્થ પરમાણુ પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો જો અણુમાં મધ્યસ્થ પરમાણુ અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય તેવા અણુઓ છે એના આપણે આકાર વિશે ચર્ચા કરવાની છે. તો અહીંયા પણ આપણે એ જ રીતે કોષ્ટક લઈએ. એમાં પ્રથમ આપણને કોલમમાં આપેલું છે અણુના પ્રકાર, કે કયા પ્રકારનો અણુ છે એ આપણે અહીંયા દર્શાવીશું. એટલે AB2 પ્રકારનો કે કયા પ્રકારનો છે. પછી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એટલે કેટલા બંધ છે એ દર્શાવે છે. પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, પછી ઇલેક્ટ્રોન યુગ્મની
ગોઠવણી આપણે લેવાની છે, પછી એ અણુનો આકાર અને છેવટે ઉદાહરણ વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા પહેલા અણુનો પ્રકાર કયો છે? Ab2E. હવે E શું દર્શાવે છે? તો E છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ યાદ રાખજો. જ્યારે A અને B છે એ પરમાણુ દર્શાવે છે. હવે આપણે આ પોઈન્ટની અંદર Ab2E પ્રકારનો છે, તો આમાં એક હવે આપણે એની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની અંદર 2 થશે. જેટલા B હોય ને એટલા બંધકારક હશે, કારણ કે B પરમાણુ બંધથી જોડાયેલા હશે. પછી અહીંયા તમે જુઓ છો 1 E છે, તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ 1 થશે. હવે કઈ રીતે ગોઠવાશે? તો 3 પહેલાં તો અબંધકારક ને બંધકારક બધા વચ્ચે અપાકર્ષણ ઓછું થાય એ રીતે ગોઠવાય. એ આપણે VSEPR સિદ્ધાંતમાં અભ્યાસ કરી ગયા છીએ. તો બધા વચ્ચેનો બંધ કોણ છે એ કેટલો હોવો જોઈએ? 120 ડિગ્રીનો થાય એ રીતે ગોઠવાશે. પરંતુ એમાં એનો બંધ કોણ એટલો નહીં હોય, થોડો ફેરફાર થશે. એ આપણે આગળ ઉપર જોશું, અને એમાં અપાકર્ષણ થાય છે એના કારણે. તો અહીંયા A છે એની ઉપર અહીંયા 2 ટપકા કરેલા છે, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેને આપણે E વડે દર્શાવીએ છીએ. અને આ 2 B પરમાણુ છે એ બંધકારકથી જોડાયેલા છે. તેનો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર છે ને એ સમતલીય ત્રિકોણ થશે, ખાસ યાદ રાખજો. પરંતુ અણુનો આકાર તો વળેલો થશે. અણુના આકારમાં તમારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે અહીંયા ફરીથી હું દર્શાવું છું, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એ અણુના આકારમાં તમારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને દર્શાવવાનો થતો નથી. એના સિવાયનો આકાર તમારે લેવાનો, એટલે કે બંધકારકનો જ આકાર લેવાનો થશે. તો અહીંયા હું સાઈડમાં તમને દર્શાવું છું, A અને 2 B પરમાણુ આ રીતે જોડાયેલા હશે. અબંધકારકને અણુના આકારમાં લેવાનો નથી. તો આનો આકાર તમે જોશો તો કેવો છે? આ વળેલો આકાર છે. તમે જુઓ છો આમ અણુનો આકાર આ રીતે વળેલો હોય એવું છે, સીધો 180 ડિગ્રીનો નથી. તો આ પ્રકારના Ab2E પ્રકારનું અણુ હશે, એનો અણુનો આકાર વળેલો. ખાસ સમજો, તમને જો એમ કહેવામાં આવે કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કઈ છે, તો સમતલીય ત્રિકોણ, પણ અણુનો આકાર અહીંયા ઉપર આપણે દર્શાવી દઈએ, આ અણુનો આકાર એ વળેલો થશે. ટૂંકમાં અણુના આકારમાં તમારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લેવાના થશે નહીં. હવે એના ઉદાહરણમાં 2 આપેલા છે તમને, એક SO2 અને O3, ઓઝોન. તો ઓઝોન છે એના વિશે આપણે આગળ ઉપર અભ્યાસ કરી ગયા છીએ. આ રીતે એનો અણુ છે, એની અંદર 3 ઓક્સિજન પરમાણુ હોય, ને ઓક્સિજન જે મધ્યસ્થ પરમાણુ છે એની પાસે એક જ અબંધકારક હોય છે, ને એના ઉપર પ્લસ વીજભાર. તો અહીંયા પણ તમે જુઓ છો વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીમાં એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ત્યારબાદ બીજો અણુ, એમાં Ab3E પ્રકારનો. હવે E એક જ છે, એનો મતલબ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 અને B 3 છે, એટલે કે 3 બંધ બનતા હશે આમાં. તો ટોટલ કેટલા થશે? આ બંનેનો સરવાળો કરશો તો તમે, તો 3 ને 1 આ બંનેનો સરવાળો કરીએ એટલે ટોટલ 4 તમારે દર્શાવવાના થશે. અહીંયા બંધકારક અને અબંધકારક બંનેને ભેગા કરશો તો 3 B છે એને આપણે અહીંયા જુઓ છો તમે નીચેની તરફ દર્શાવવાના છે, અને એક અબંધકારક છે એને ઉપરની તરફ. તો એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર છે સમચતુષ્ફલકીય થશે. પરંતુ અણુનો આકાર, આ અણુનો આકાર છે એ ત્રિકોણીય પિરામિડલ છે, કારણ કે તમારે અણુના આકારમાં અબંધકારકને દર્શાવવાનું નથી, માત્ર આ રીતે દર્શાવવાનું થશે. તો એના આકારને તમે આને આમ જોડી દેશો તો અણુનો આકાર છે પિરામિડ જેવો બનશે. તમે જુઓ છો આમ ત્રિકોણીય પિરામિડ. આ નીચે આમ તળિયું હશે, પછી આ રીતે અહીંયા એક ત્રિકોણ બને છે. ચલો, એક ત્રિકોણ. પછી આ બાજુ અહીંયા બ્લુ કલરથી દર્શાવું છું, એ બીજો ત્રિકોણ છે. પછી પાછળની તરફનો ત્રિકોણ છે હું બ્લેક કલરથી દર્શાવું છું. ચલો, આ ત્રીજો ત્રિકોણ. અને નીચેની તરફ અહીંયા એક તળિયે એક ત્રિકોણ બનતો હશે, આ એ ચોથો. એટલે એ 4 થશે સમચતુષ્ફલકીયમાં. પરંતુ એક જોજો ખાસ, આનામાં સમતલીય આ ત્રિકોણીય પિરામિડલ આને નામ આપવામાં આવ્યું છે. બધું જો તમે ઇલેક્ટ્રોન યુગ્મ બધા ગણશો તો સમચતુષ્ફલકીય થશે.
અને અણુનો આકાર તમારે કહેવાનો છે ત્રિકોણીય પિરામિડ. ત્યારબાદ આપણે એના પછી બીજા પ્રકારનું લઈએ AB2E પ્રકારનું, AB2E2 પ્રકારનું. તો અહીંયા B2 એટલે 2 બંધકારક હશે અને E2 છે એટલે કે 2 અબંધકારક હશે. એનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 2 ને 2 4. તો આપણે ઉપર જોયું એ મુજબ જ અહીંયા ગોઠવણી થશે. અહીંયા જેમ 4 હતા એ જ રીતે અહીંયા પણ 4 છે, પણ ડિફરન્સ એટલો છે કે અહીંયા 2 અબંધકારક છે અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવવાના. તો એનો આકાર તો સમચતુષ્ફલકીય થશે, પરંતુ અણુનો આકાર વળેલો અથવા વી આકાર અથવા એને કોણીય આકાર પણ કહેવામાં આવે છે. તો અણુના આકારમાં તમારે માત્ર અહીંયા બીને જ દર્શાવવાના થશે. તો એનો આકાર તમે જોશો તો આમ વળેલો થશે આ રીતે, અથવા તો વી જેવો ઊંધો વી છે એના જેવો આકાર થશે. ત્યારબાદ એના પછી AB4E પ્રકારનો, એટલે એમાં 4 બંધકારક હશે અને 1 અબંધકારક. એનો સરવાળો કરશો ટોટલ 5 ઇલેક્ટ્રોન યુગ્મ આપણે દર્શાવવાના થાય છે. તમે જુઓ છો અહીંયા તો 3 છે એક જ સમતલમાં ગોઠવાશે અને એક સમતલની ઉપર અને એક સમતલની નીચેની તરફ ગોઠવાશે. તો એનો આકાર આપણે આગળ ઉપર અભ્યાસ કરી ગયા એમ ત્રિકોણીય અહીંયા દ્વિપિરામિડ થશે. એટલે ફરીથી અહીંયા જો આપણે દર્શાવીએ આ ત્રિકોણ, એમાં ઉપર એક પિરામિડ બનશે. એવો જ પિરામિડ છે એ નીચેની તરફ હું ગ્રીન કલરથી દર્શાવું છું. તો એવા ત્રિકોણીય દ્વિપિરામિડ બને છે. એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે, પરંતુ હવે એનો આકાર કેવો થશે? આ અણુનો આકાર તો એ ચીંચું હોય, જેને ઇંગ્લિશમાં સીસો વડે દર્શાવવામાં આવે છે. તો બગીચાની અંદર જેમ નાના બાળકો છે એ ઊંચક નીચક હોય છે, તમને ખ્યાલ છે. આ બાજુએ એક કોઈ બાળક છે એ આપણે દર્શાવીએ કે બેઠું હોય અને એક બાળક છે એ આ બાજુએ બેઠું હોય. તો જેમ ઊંચક નીચક કરતા હોય છે એ જ રીતે અહીંયા વચ્ચે એક આધાર હોય. તો એના જેવો જ અહીંયા આકાર છે. આ બંને જગ્યાએ બી પરમાણુ હશે અને જ્યાં અહીંયા આધાર છે ત્યાં પણ બી પરમાણુ છે ગોઠવાયેલા હશે. તો આનો આકાર છે એને આપણે ચીંચુઓ નામ આપીશું, અથવા ઇંગ્લિશમાં એને સીસો